તો જય શ્રી રામ, જય ભીમ, જય જોહાર. તો આપણે હમણાં કલમ 9ની શરૂઆત કરી રહ્યા છે. કલમ 9 છે કેટલાક ગુના મળીને બનેલા ગુનો, તેને કયા પ્રકારની શિક્ષા કરવી તે બાબતમાં છે. કલમ 9માં એક છે જુદા જુદા કૃત્યો બનીને ગુનો બનતો હોય, એટલે કે જુદા જુદા નાના ગુના કરીને એક મોટો ગુનો બનતો હોય, તો એવા ગુનામાં ગુનેગારને બધા ગુના માટે તેને શિક્ષા કરવામાં આવી નથી. જો અલગથી જોગવાઈ હોય તો, બાકી જોગવાઈ નહીં હોય તો તેને એટલા નાના ગુનાઓ મળીને એક જ ગુનાની સજા થશે. તેને બધા ગુના માટે ગુનેગાર સાબિત કરવામાં નહીં આવશે, તેને એક જ ગુનાની સજા થશે, એમ સમજવું. તો કલમ 9માં બીજું છે એ અને બીમાં સમજાવવામાં આવ્યું છે. તો એ છે ગુનાની વ્યાખ્યાઓમાં આપણે વ્યાખ્યા તો કલમ 2માં સમજ્યા છે ને. તો ગુનાની વ્યાખ્યાઓમાં કોઈ ગુના અલગ રીતે બે સાબિત થતા હોય તો તેને બે ગુનાની સજા કરવામાં નહીં આવે, તેને એક જ ગુનાની સજા કરવામાં આવશે. એટલે સમજવું. બી છે જે કૃત્ય કરતા નાના કૃત્યોથી એ પોતે એક ગુનો બનતો હોય છે, ત્યારે તેના પોતાના ઇન્સાફી માટે તે ગુનેગારને જે નાના ગુનો કર્યા છે એમાંથી એક જ ગુનાની સજા કરવામાં આવશે, અને તે પણ તેને અધિક આપણા ભારતીય ન્યાય સંહિતામાં જે છે તેના હિસાબે જ કરવી, કોઈ કડક કાર્યવાહી વધારે પડતી કરવી નહીં, એમ સમજવું. તો આપણે હું તો કલમ વાંચ્યું, તમે વાંચી, તમે સાંભળી, તમે શું સમજ્યા? તો એમાં એ ઉદાહરણ તરીકે હું તમને સમજાવું છું. ઉદાહરણ તરીકે સંજય એ પ્રકાશને 50 ફટકા મારે છે. સાંભળ્યું? સંજય એ પ્રકાશને 50 ફટકા મારે છે, પણ અહીંયા 50 ફટકાના હિસાબે એક ફટકોને 1 વર્ષની સજા એમ ગણીએ તો 50 ફટકા પ્રમાણે તેને 50 વર્ષની સજા થાય. પણ અહીંયા એવું નથી. તેના નાના એક સપાટો એક લાકડીના માળથી એને 50 મળ્યા, તો એને 50 માટે એને સજા કરવામાં નહીં આવે, તો એને 50ની એક જ સજા કરવામાં આવે. તો અહીં સમજવું કે કૃત્ય એને 50 મારી પણ તેને સજા એક જ થઈ, એ સમજવું. એ 50 માટે ગુનેગાર નથી, એને સ્વેચ્છાપૂર્વક મારી ખરી. સંજયે પ્રકાશને સ્વેચ્છાપૂર્વક લાકડી મારી ખરી, પણ તેને 50 નહીં, પણ તેને 1 લાકડીની જ સજા થશે, એમ સમજવું. સમજી ગયા ને? તમે ગુના કરો, આ ગુના કરવા માટે નથી સમજાવતો, ગુનાથી બચવા અને આપણા અધિકારો જાણીએ એ માટે સમજાવું છું. તો સમજ્યા ને? તમે કંઈ પણ કરો, વધારે કરો કે નાનું કરો, સમજી ગયા ને? વધારે ડીપમાં સમજાવવાની પણ આ જરૂર નથી, તે બી આપણા લોકોને સમજી ગયા ને? નહીં સમજ પડે તો કોમેન્ટમાં કરજો, હું તમને જણાવી દઈશ. તો એનું સમજ્યા. હવે કલમ 9માં બીનું ઉદાહરણ જો એ જ નામ બદલતો નથી, નામ એ જ રાખું છું. પ્રકાશને સંજયે 50 ફટકા માર્યા, પણ 50 ફટકા સ્વેચ્છાપૂર્વક સંજયે માર્યા, પણ ત્યાં અક્ષય પણ આવે છે, ત્યારે સંજય અક્ષયને પણ 10 ફટકા મારે છે. તો અહીંયા પ્રકાશને મારવાની સજા તો સંજયને થશે જ, સાથે સાથે અક્ષયને જે સપાટા મારે છે તેને અલગ સજા થશે. એટલે અહીંયા 2 વ્યક્તિ આવ્યા, તો પ્રકાશની એને સજા અલગ થશે અને અક્ષયની સજા અલગ થશે, સ્વેચ્છાપૂર્વક મારે છે એટલે. સમજી ગયા ને? એને બીનું ઉદાહરણ. તો કલમ 9 આ જ છે કે તમે કેટલા પણ અલગ નાના ગુના કરો, પણ તમને જોગવાઈ પ્રમાણે જો એમની વ્યાખ્યા અલગ થતી હોય તો તમને સજા એક જ કરવામાં આવશે. પણ તમે જો 2 વ્યક્તિઓને મારો તો તમારી અલગ 2 સજા થઈ જાય. એટલે તમારે ગુનો જાણકારી રાખવા બાબત કે કલમ 9 શું કહેવા માંગે છે. તો સમજી ગયા ને કલમ 9 શું કહેવા માંગે છે? તો અહીંયા આપણે કલમ 9ની સમાપ્તિ કરીએ છીએ. જય શ્રી રામ, જય ભીમ, જય જોહાર. તો મળીએ આપણે કલમ 10માં.